તો બસમાં ગાઈસ માછલી નાખી જો ગાઈસ એની મચ્છી નાખી. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ ગાઈસ. નીકળે તો બ્લોગ ચાલતો હતો ગાઈસ. તો સેટ હવાન એમ પર ગાઈસ આપતો ઉઠાય છે મોડા બ્લોગ ચાલતો ગાઈસ. ચા પીવા બેઠા છે તારે ગાઈસ ચા નાસ્તામાં ગાઈસ વઘાર રોટલો છે, પાપડી હશે ગાઈસ, પાપડી. તો બસમાં ગાઈસ માછલી નાખી જો ગાઈસ એની મચ્છી નાખી. અરે ગાઈસ આવડી રહ્યો જો ગાઈસ. અરે સો હાથ થઈ ગઈ બે ત્રણ ગઈ સારી નહીં માછલી ગઈ ને આખા ના આખા વાસમાં ગઈ પાણી ભરી દીધેલું તે માછલી નાખી. સાથે આવડી રહ્યો ભાઈ, મોટી નહીં થઈ. કાઈ ઉપર કઈ છે કરતી કરતી આવી ગયા. હે શી જતી જમવા બેસે છે તારે જમવા ગાઈસ શું ગાઈસ બતાવું. મગનું શાક ગાઈસ, ઘઉંની રોટલી. ચલો ગાઈસ ખાઈએ તા ગાઈસ. ફાઇનલી મસ્ત મેદો રેડી થઈ ગયા છે અને ગાઈસ અત્યારે વાગે હાથ જો ગાઈસ રેડી. હાલ જ નાયા ગાઈસ ઊંઘી જતા, હાલ ઉઠે ગાઈસ. જો ઉઠીને તરત ગાઈસ નહીં બઈ મસ્ત ફ્રેશ થઈ ગયું ગાઈસ. બહાર તો ગાઈસ પ્રધાન ચાલુ છે ગાઈસ. એકમાં શાક વંગારી છે ભાઈ, એકમાં શીસડી બનાવીને એકમાં શાક વંગારી છે. એમાં ગાઈસ શીસડી વંગારી બનાવી છે આપણા બધા તો મોઢામાં બહુ શરદીઓ પડી છે એટલા માટે. અને આમાં હા તો 8 વાગવા મૂકો 8 વાગે. ચલો ગાઈસ થોડી યાર એવું ખાવાનું બની જાય, શાક સરી જાય ને તો ખાઈ લઈએ. રોટલા મોટા બની જતા થોડી રોટલા બેસતા રહેજો ઘઉંના. તો ગાઈસ ફાઇનલી જમવા બેસી ગયા છે અને ગાઈસ અત્યારે જમવા બધા વંગારેલી શીસડી કેરી રસ લાવી ગાઈસ, ગવાના રોટલા જો ગાઈસ, કેરી રસ આ ભેગા બેઠો. ચલો ગાઈસ ફાઇનલી ગાઈસ હવે ખાવાનું ખાઈ લીધું છે અને ગાઈસ હવે આ બ્લોગની સર્વે થઈ જાય. તો ગાઈસ આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ખાલી કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચલો ગાઈસ આ બ્લોગમાં કંઈ નહોતું પણ આખું કહી દીધું. ચલો ગાઈસ આપણે મળશું ગાઈસ તમને આ બ્લોગમાં. ચલો ગાઈસ બાય, એક પછી મળીશું.